નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, અનુભવ ઉંમરથી નહીં પરંતુ આપણને આપણી પરિસ્થિતિ કરાવે છે. સારા સમય કરતા ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે. હાલની આ કોવિડ-19 ની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આપણને ઘણું બધું શીખવી જાય છે. પહેલાના સમયમાં ભાગદોડ ભરી જિંદગીમાં વ્યક્તિ ઘરે સમય નહોતો આપતો, હવે ઘરે સમય આપતો થયો. પહેલાના સમયમાં બચત કરતા ખર્ચ ઉપર વધુ ધ્યાન અપાતું હતું, હવે લોકો બચત તરફ વળ્યા છે. આમ આ ખરાબ સમય આપણને જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે. કોઈ પણ નવું સોપાન ચાલુ કરતા પહેલા આ બધા અનુભવો આપણને ખૂબ કામ લાગે છે મિત્રો. માં સરસ્વતીને વંદન કરી આગળ વધીએ. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 4 સામયિક શ્રેણી. આજે આપણે 11મા લેક્ચર અંતર્ગત શીખવાના છીએ ઉદાહરણ નંબર 5. પદ્ધતિ આપણે શીખી રહ્યા છીએ મિત્રો ન્યૂનતમ વર્ગોની રીત. રકમ છે એક તાલુકાની વસ્તીના આંકડા નીચેના કોષ્ટકમાં આપેલા છે. તે પરથી સુરેખ વલણના સમીકરણનું અન્વયોજન કરો અને આપેલા દરેક વર્ષ માટે વલણની કિંમતો શોધો. 2021 ના વર્ષની વસ્તી માટે વલણની કિંમતનું અનુમાન મેળવો. તો મિત્રો ખાસ યાદ રાખશો, આપણે એક અહીંયા દરેક વર્ષ માટે વલણ કિંમત કીધી છે એટલે આપણે પ્રત્યેક વર્ષની વલણ કિંમતો અહીંયા મેળવવી પડશે. વર્ષમાં માહિતી આપી છે, વસ્તી આપી છે લાખમાં. ટી અને વાયટી બંને આપણી સમક્ષ છે ને આપણે મેળવવાના છે. એક સમીકરણ ગોતવાનું છે. બીજું દરેક વર્ષ માટે વલણ કિંમત. આ નવો ટોપિક છે મિત્રો, શીખવામાં ધ્યાન આપજો. અને 2021 ના વર્ષ માટે અંદાજ મેળવવાનો છે. આવો આપણે જવાબ તરફ આગળ વધીએ. વર્ષને સમય તરીકે દર્શાવીશું અને વસ્તી જે લાખમાં આપી છે અને ચલ y તરીકે દર્શાવીએ. વર્ષ, સમય t જેમાં આપણે પ્રાકૃતિક સંખ્યા 1 થી n સુધી એટલે કે 7 વર્ષ આપેલા છે તો 1 થી 7 સુધીના અંકો લખી દઈશું. એનો સરવાળો થશે 28. બાજુમાં ચલ y ની કિંમતો દર્શાવીએ, વસ્તીના આંકડાઓ, એનો સરવાળો 145.2. સાથે જ મિત્રો t અને y ને આધારે t બાર અને y બાર મળશે. સિગ્મા t upon n કરીએ એટલે t બાર મળશે 4 અને સિગ્મા y upon n y બાર ની કિંમત આપણને મળશે 20.74. t બાર અને y બાર ના આધારે હવે આપણે દાખલાને આગળ વધારીએ. તો સૌથી પહેલા કોલમ બનશે t into y. 15.1, 16.9 ગુણ્યા 2 33.8, 18.7 ગુણ્યા 3 56.1, 20.1 ગુણ્યા 4 80.4. આ રીતે ગુણાકાર કરતા જઈશું અને અંતે આ સિગ્મા ty એટલે કે સરવાળો થશે 637.3. બીજું મિત્રો અહીંયા વાત કરી છે આપણે ટી સ્ક્વેર મેળવવાની. તો ટી સ્ક્વેર એટલે ટી ના અંકોનો વર્ગ. 1 નો વર્ગ 1, 4, 9, 16, 25, 36, 7 નો વર્ગ 49 અને સિગ્મા ટી સ્ક્વેર આપણને મળશે 140. હવે મિત્રો આપણી સમક્ષ કોષ્ટક તૈયાર છે. બધી જ વેલ્યુઝ આપણે મેળવી લીધી છે. બી મેળવીએ. બી નું સૂત્ર છે n સિગ્મા ty માઈનસ સિગ્મા t into સિગ્મા y upon n સિગ્મા t સ્ક્વેર માઈનસ સિગ્મા t હોલ સ્ક્વેર. કિંમતો મૂક્યા પછી પહેલા ગુણાકાર અને પછી બાદબાકી કરીએ. અંતે ભાગાકારનું સદરૂપ આપી b ની કિંમત આપણને મળશે 2.02. 2.02 મેળવ્યા પછી એ મળશે y બાર માઈનસ bx બાર. આપણે જે નિયત સંબંધમાં મેળવતા હતા એની જગ્યાએ હવે સામયિક શ્રેણીમાં y બાર માઈનસ bt બાર. y બાર માઈનસ bt બાર કિંમત આપણી પાસે અવેલેબલ છે. 20.74 માઈનસ 2.02 ગુણ્યા 4 એટલે કે 20.74 માઈનસ 8.08 જવાબ આવશે 12.66. એની કિંમત પણ મળી ગઈ છે. મોડેલ આપણી પાસે અવેલેબલ છે y cap is equal to a plus bt.
a પ્લસ બી ટી. આ જે મોડેલ છે એની અંદર a અને b ની કિંમતો મૂકીએ એટલે 12.66 વત્તા 2.02 ટી આપણું સમીકરણ મળી ગયું છે. સમીકરણની સાથે સાથે આપણે વાત કરવાની છે અંદાજની અને વલણ કિંમતોની. અંદાજ મેળવતા તો આપણને અગાઉના દાખલાઓમાં આવડી જ ગયું છે. 2021 માટેની વાત કરી છે મિત્રો. આપ જુઓ અહીંયા 10 વર્ષનો ગેપ છે. 51 થી 61, 61 થી 71, 71 થી 81, 91. આમ 2011 પછીનું સ્ટેપ આવશે 2021. આમ અહીંયા 7 પછીનો સ્ટેપ આવશે 8. એટલે આપણે 2021 માટે t બરાબર કેટલા લઈશું મિત્રો? 8. t બરાબર કિંમત મૂકીએ 8. હવે આ કિંમતના આધારે આપણે સમીકરણમાં વેલ્યુઝ લખીએ તો આપણને મોડેલની અંદાજિત કિંમત મળશે. y cap is equal to 12.66 વત્તા 2.02 t એટલે કે 12.66 વત્તા 2.02 ગુણ્યા 8 કિંમત થશે આપણી 28.82 લાખ રૂપિયા. આમ 2021 ના વર્ષની વસ્તી માટે વલણની અનુમાનિત કિંમત 28.82 લાખ રૂપિયા થશે. સાથે સાથે મિત્રો આપણે વલણ કિંમતો જે મેળવવાની છે એ વલણ કિંમત એટલે શું? ખાસ ધ્યાન રાખજો મિત્રો. આપેલા જે વર્ષ છે એ વર્ષ સિવાયનું કોઈ પછીનું વર્ષ પૂછે તો એના માટે આપણને અંદાજ મળે. જેમ કે 2021 માટે t ની કિંમત 8 લીધી અને આપણને અંદાજિત વસ્તી મળી 28.82 લાખ રૂપિયા. પરંતુ વલણ કિંમત એટલે કે આપેલા વર્ષો માટે સમીકરણમાં t બરાબર 1 થી 7 મૂકીએ તો દરેકે દરેક વર્ષ માટે આપણને વલણ કિંમતો મળશે. ઓકે મિત્રો, તો હવે આપણે આ વલણ કિંમતો માટે આગળ વધીએ. ફરી એક વખત દોસ્તો ખાસ ધ્યાનમાં લઈશું આપણે વલણ કિંમતો માટે કોષ્ટક તૈયાર કરીએ જેમાં વર્ષ, બાજુમાં t અને yt લખી દઈશું અને આપણું સમીકરણ મોડેલ 12.66 વત્તા 2.02 t આ જે મોડેલ છે મોડેલ લખી દઈશું અને એમાં t ની કિંમતો વારાફરતી 1, 2, 3 એમ મૂકશો એટલે દરેકે દરેક વર્ષ માટે આપણને વલણ કિંમતો પ્રાપ્ત થશે મિત્રો. તો જોઈએ આપણે 1 માટે વલણ કિંમત આપણને મળશે t ની જગ્યાએ 1 મૂકીએ એટલે સાદુરૂપ આપતા આપણને કિંમત મળશે 14.68. એવી જ રીતે મિત્રો 1961 માટે t બરાબર 2 મૂકીએ તો સાદુરૂપ મળશે આપણને 16.70. ત્યારબાદ 1971 માટે કિંમત 3 મૂકીએ 18.72, કિંમત મૂકીએ 4 20.74, 5 મૂકતા આપણને મળશે 22.76. 2001 માટે કિંમત 6 મૂકીએ t ની જગ્યાએ તો 24.78 અને 2011 માટે t બરાબર આપણે મૂકીએ 7 તો આપણને કિંમત મળશે મિત્રો 26.80. 26.80. આ દરેકે દરેક જે કિંમતો આપણને મળી છે ને કહેવાય વલણ કિંમત. તો આપ સમજી ગયા હશો કે વલણ કિંમત એટલે કે આપણા જે આપેલા વર્ષો માટે આપણે જે t ધારીએ છીએ ને આપેલા વર્ષો માટે એ t ની કિંમત સમીકરણમાં મૂકો અને જે તે વર્ષ માટે જે મૂલ્ય મળે એ જે તે વર્ષની વલણ કિંમત બને. હા મિત્રો, ગમે ત્યારે દરેક વર્ષની વલણ કિંમતો મેળવો એમ પૂછે તો આ રીતે એક વલણ કિંમત દર્શાવતું કોષ્ટક આપણે તૈયાર કરી દેવાનું. ઘણી વખત મૂળ કોષ્ટક જે આપણે બનાવીએ છીએ એમાં જ વિદ્યાર્થીઓ છેલ્લી કોલમ y cap ની બનાવીને ત્યાં જ વલણ કિંમતો મેળવી લે છે તો પણ વાંધો નથી, પરંતુ આપણે સમીકરણ મેળવી લઈએ, અંદાજો મેળવી લઈએ અને પછી આ રીતે વલણ કિંમત દર્શાવતું એક અલગ કોષ્ટક તૈયાર કરીએ તો આપણી વલણ કિંમતો સાચી પડવાની શક્યતાઓ વધી જાય છે. આમ મિત્રો આપણા હાથમાં અત્યારે વલણ કિંમત અવેલેબલ છે. દરેક વર્ષની વલણ કિંમતો અહીંયા જોઈ શકાય છે. આજનો આ દાખલો અહીંયા પૂરો થયો મિત્રો. આવો જ એક વલણ કિંમત વાળો દાખલો સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 3 ની અંદર આપેલો છે. તેમજ સ્વાધ્યાય 4 વિભાગ 1 દાખલા નંબર 3 આ બંને દાખલા
વલણ કિંમતો સાથેના છે એટલે તમારે પહેલા સમીકરણ મેળવવાનું. જો તમને આપેલા વર્ષો સિવાયના કોઈ વર્ષ માટે અંદાજ પૂછ્યો હોય તો એ અંદાજ પણ મેળવી લેવાનો અને ત્યારબાદ વલણ કિંમત દર્શાવતો કોષ્ટક તૈયાર કરીને દરેક વર્ષ માટે વલણ કિંમતો મેળવી લેવાની રહેશે. મને વિશ્વાસ છે આપ આ દાખલાઓ ગણી શકશો. નવી પદ્ધતિ સાથે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ.